તો ચાલો કરું સ્ટાર્ટ લચ્છી। તો જય સોમનાથ, જય માતાજી। આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન। આ છે માસીની છોકરી અને આ બીજા છે મામી। મામી સુરત થી આવ્યા ને માસીની છોકરી તો અહીંયા જ છે આપણે સીલ માંગરોળ પાસે। તો અને પ્લસ બીજા અમારા બનેવી અને બીજા છે બેન। તો આજે અહીં તો અમારા ટૂંકમાં અહીંયા જ છે ગામના ને ગામના જ। એટલે મહેમાન આવી ગયા અને હજી ગરમીનું પ્રમાણ ઘટ્યું નથી એટલે અમે વિચારી લીધું કે આજે બનાવીએ પાછી લચ્છી। અને લચ્છી પેલા કરતા થોડીક કંઈક અલગ હશે અને આ વખતે અમે કંઈક એમાં નવું વધારે પડતું કંઈક એડ કરશું। એટલે અત્યારે મામી કે મારે જતીન મેં તારા લચ્છીના વિડીયો બહુ જોયા તો મારે તારા હાથની લચ્છી પીવી। તો અમે કીધું વાંધો નહીં મામી, તો તમને આજે પીવડાવી દઉં એમ। તો આ છે મારા મામી। તો હું કેવું મામી? અરે જતીન બહુ મજા આવી અમને તો અહીંયા આવીને। અમારો હા ઓ લસ્સી પીવા હાટુ આવ્યા। એટલે આ છે બેન માસીની છોકરી। જય માતાજી। આ પણ મારી બેન છે। પછી આ છે માસીની છોકરીની છોકરી ઈ અને ટૂંકમાં આ તારો ફેસ બતાવો આમાં અને તમને લગભગ બહુ કઈ ફરક નહીં પડે। શું કઈ તમે બોલ આજનો શું છે આપણો પ્રોગ્રામ? લચ્છી નો લચ્છી અને આપણે દર વખતે બનાવીએ એના કરતા કંઈક અલગ બનાવવું ને? હા આજે આપણે કંઈક અલગ લચ્છી માં નાખશું। તો તમે બધા લચ્છી પીવા માટે તૈયાર છો? તો આપણે બનાવવાનું કરીએ સ્ટાર્ટ। ઓકે લઈ આવ્યો ને તને મજા આવી ને? તો મેં તને કીધું હાલ તો આવી ગયો ને તું? હે મેં એને કીધું તારે બે મૂકું પેલા હાલ થઈ કે હાલ હાલ એ કીધું ને કે હા રૂપે તો બોલી કે તો આજનો વિડિયો મારો લચ્છીનો અમે બનાવ। હું મામાના ઘરે લચ્છી પીવા આવ્યો તો આ બે વચ્ચે થોડોક ઝઘડો થઈ ગયો, એમાં ભક્તિ રડે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ એટલે એના પપ્પા ભક્તિને કીધા જો રોકો એનો રોકો સીનો હશે કે રોવે તમને નહીં ખબર પડે જો હશે કે રોવે એ ચીટલા કરે જો ચીટલા કરે વિચકા 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 આ જો બટકા પડે આ બટકા પડે એ બાપાના કૂતરું ગળી ગયું તો બટકા પડે આ બાપા એ બાપા હાલો તો હવે અમે સ્ટાર્ટ કરીએ લચ્છી બનાવવાની। આ ડ્રાય ફ્રૂટ આપણું આવી ગયું। અમારે મેમ્બર છે આટલા 14 જણા અમે 14 અને બીજા 5 જણા બીજા એટલે ટોટલ અમે 19 જણા છે। 19 જણાની આપણે લચ્છી બનાવશું આજે। આપણે કરીએ લચ્છી બનાવવાનું સ્ટાર્ટ। અને અમૂલ નું દહીં નથી મળ્યું એટલે અમે લઈ લીધું નર્મદા નું દહીં। નર્મદા એટલે કે મારી દાદીમાનું દહીં। મારી દાદીમાનું નામ હતું નર્મદા। એટલે આજે દુકાને મોડું થઈ ગયું એટલે મોલ બંધ થઈ ગયો તો બાકી તો મોલમાં અમૂલ નું મળી જાય પણ આ પણ બહુ સારું છે એટલે વાંધો નહીં આવે। આપણી લચ્છી બનશે બેસ્ટ ને ટેસ્ટી। અને આજે અમે બનાવશું પ્લસ છે ને પ્લેન લચ્છી એટલે કે ટૂંકમાં ફ્લેવર વિનાની, કોઈ એક્સ્ટ્રા ફ્લેવર નહીં નાખીએ। અને પ્લસ અમે આજે એમાં આઈસ્ક્રીમ મિક્સ કરશું ને ડ્રાય ફ્રૂટ। નાખશું ખાંડનું ક્રશ કરેલું અને અત્યાર લગી આપણે એને એમને મોલું કરતા પણ આજે આપણે મારશું એમાં બ્લેન્ડર કે જેથી કરી અને વ્યવસ્થિત છે ને થઈ જાય।
વર્ષની ને ઉનાળાની આ છેલ્લી લચ્છી. આની પેલા પણ હું બોલ્યો તો આ ભાઈ મારા પપ્પા કહી, પણ એ છતાંય પાછા હું મારે મહેમાન આવતા જતા હોય એટલે અમે પ્રોગ્રામ હાલતા કરી નાખીએ ને. આની પેલા બોલ્યો તો એટલે કે ત્યારે એમ હતું કે ભાઈ વરસાદ વહેલી તકે આવી જાય, પણ વરસાદ થયો મોડો અને ઈ પેલા અમારે આવી ગયા પાછા મહેમાન, એટલે અમે કરી નાખ્યો પ્રોગ્રામ. હવે કોઈ અમારા મહેમાન ને કે સગાવાલા ને લચ્છી પીવાનું મન થાય તો આવતા વર્ષે તમારે લચ્છી પીવા માટે આવવાનું, બાકી તમે આવી શકો. બરોબર ને મામી? તો હવે અમારી કોઈ લચ્છી જોતા હોય બનાવતા હોય ને મન થાય તો તમારે આવતા ઉનાળામાં આવી જવાનું, વેલા ઈ પેલા. હા હવે ભજીયા ગાંઠિયા, હા હવે ગાંઠિયા ભજીયા. તો એને ખબર પડી કે આજે મામાના ઘરે છે લચ્છી નો પ્રોગ્રામ, એટલે ઉઠીને મારો દીકરો આવી ગયો ને. આમ કે હું ઉભો રહે, હું હુઈ ગયો તો પણ એને મને ખબર પડી કે મામાને લચ્છી બનાવે, એટલે હું આમ નીંદરમાં તો કોઈ આવતો નહીં મામાને. મામા આવ્યા ને ત્યારે ત્યારે ઉઠી ગયો તો હું. એટલે મામાએ કીધું કે હાલ મારો દીકરો લચ્છી બનાવે એટલે હું આવતો. મામાને કીધું હું લચ્છી બનાવવા આવતો. તો હવે આપણી આ લચ્છી થઈ ગઈ આમ કમ્પ્લીટ. હવે આમાં આપણે ભરશું બધાના ગ્લાસ ને ત્યારબાદ એમાં બાકીની જે પણ આપણી એક્સ્ટ્રા વસ્તુ છે એ બધી એમાં નાખશું. મેંગો તને? મેંગો. હે? મેંગો. ચોકલેટ. ચોકલેટ તને? મેંગો. ચોકલેટ. હે? ચોકલેટ. તને ગન્વી? તને? માર પપ્પાને બધી ભાવે. આપણે બધું હાલે. બધું. મને ને માર પપ્પાને ગમે ફ્લેવર આપવા લાગે. હા ગ્લાસ ગમે એટલા. પછી હવાના ભલે વાર લાગશે વાર આવશે મજા એમ. મારી કમ્પ્લીટ. હવે અમે બધા ગ્લાસ કરશું કમ્પ્લીટ. બધાના ગ્લાસ પણ થઈ ગયા કમ્પ્લીટ. હવે એમાં થોડું આપણે ડ્રાયફ્રૂટ નાખી અને ત્યારબાદ આપણે નાખશું હવે આઈસ્ક્રીમ. તું આઈસ્ક્રીમ લેવો કે?
અમેરિકન આઈસ્ક્રીમ. હવે આપણે બધાને દેતા જાહું, ત્યારબાદ ધનવી લે બધાના રિવ્યુ. તો દાદા તમને કેવી લાગી લચ્છી? દાદી તમને? મસ્ત લાગી બેન. તમને? મસ્ત મસ્ત બહુ મસ્ત લાગી. તમને કેવી લાગી લચ્છી? બહુ સરસ. ફઈ તમને? લચ્છી કેવી લાગી? કાકા એ કાકા તમને કેવી લાગી લચ્છી? હા, બહુ મસ્ત હો. તને કેવી લાગી લચ્છી? તને કેવી લાગી લચ્છી? કેવી? તને કેવી લાગી? તને ઉપર હે મસ્ત. ફુવા તમને લચ્છી કેવી લાગી? તમને લચ્છી કેવી લાગી? કાકી તમને? કાકી તમને કેવી લાગી? તને? રવિ બાબા તમને? મસ્ત લાગી. તમને? હજી ચાખવાની બાકી ઉભી એક નંબર. કેવી લાગી લચ્છી? એક નંબર. કેવી લાગી? બહુ મસ્ત. તો આ થઈ ગઈ મારી લચ્છી તૈયાર. જો અત્યારે આ બધા જોરશોરથી લચ્છીની લઈશ મજા. હું કે મામી કેવી લાગી? હા બેન કેવી લાગી? બીજો રાઉન્ડ આમાં છે, આપું આગળ. હાલો બેન કેવી લાગી તને? એ બેન કેવી લાગી? મસ્ત ને? તો વાંધો નહીં. તમને? હા તો વાંધો. તમને? મારા મમ્મી ને તો ભાવતી નહીં, આજે એને દબાવી એટલે મને એમ લાગે કે બઈની હારી એમ. તો હાલો હવે મારી લચ્છી ઓગરે એ પેલા હું કરું સ્ટાર્ટ. તો ચાલો કરું સ્ટાર્ટ લચ્છી. મારો બર્થડે 8 તારીખે છે. હે 8 તારીખે. 8 તારીખે. હમણાં આવી. તો હું છે તારા બર્થડે નો પ્રોગ્રામ? બર્થડે બર્થડે માં પ્રોગ્રામ શું છે? ઘુઘલા ઘૂઘરા. હા કોઈ બીજું? આઈસ્ક્રીમ ને લસ્સી. લસ્સી લસ્સી હવે ને તાતો વરસાદ એટલે તો લસ્સી ક્યાંથી બનાવતું? ગાંઠિયા બનાવી નાખતું લાંબા વડે. તો મામી ને ભાઈને ને કે તમે આવજો. તમે આવજો. આ ભાઈને આ ભાઈ તો આવવાના છે. તમે રોકાઈ જાઓ. હવે અમારો birthday. તો હું કહી દે. તું કહી દે તાર માટે નહીં ને. તું આવી દે બે ખબર પાડી. તું રજા લેવા આવશે હો. અમારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. અમારો ભાઈનો હમણાં બર્થડે હે પછી એને હે हमारे बर्थडे नली अच्छी ना वीडियो टाइम हुआ तो लाइक शेयर सब्सक्राइब. हमारा वीडियो गमतो હોય તો લાઈક શેર સપ્લાય. જો તમને અમારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. હવે મારો બોલતો દીદીઓ બોલે. આ એક શબ્દ એવો છે ને ડિફિકલ્ટ, હું ખુદ નથી બોલી શકતો. જોયા આમાં કયા છોકરા ચોખ્ખું બોલે ઈ. તો આપણે હવે આર્યન ને પૂછતો, આપણે યુગ ને પૂછતું. શું કે યુગ બોલ? हमारा वीडियो गमता है तो लाइक शेयर सब्सक्राइब. વાહ જીજુ વાહ. हमारा वीडियो गमता है तो लाइक शेयर सब्सक्राइब. ભાઈ થોડીક છે ને કન્ફ્યુઝ થઈ ગઈ એટલે આપણે એને રિપીટ વન્સ મોર પાછો ચાન્સ આપશું. હાલ આવી જા. हमारा वीडियो गमता है तो लाइक शेयर सब्सक्राइब. हाँ वेरी गुड. જોઈ લેજો આને બોલતા આવડતું નથી. ધ્યાન से देखे इस चेहरे को, इसको नहीं आता है बोलने को. એક આ છોકરીને તમે જોઈ લો અને આને જોઈ લો. ફેસ તમે બહુ બેયનો ચહેરો છે સેમ, થોડો 19-20 નો ફરક આવશે ખાલી.
ને આ છે અમારી લુસી. લુસી પણ ટાઢી થઈ ને જો પાછી બેહી ગઈ. વિડીયો અમારો પૂર્ણ થયો. અમારો વિડીયો ગમતો હોય તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આર્યનના બર્થડે માં. ત્યાં સુધી બધાયને